ચલાલા પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ યોજવામાં આવી। નગરપાલિકા ચૂંટણીને લઈને મીટિંગ યોજવામાં આવી હતી। પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજવામાં આવી। મીટિંગમાં પાર્ટીના સભ્યો મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા। કાયદો અને વ્યવસ્થાને લઈને સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ચલાલા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે જે કેન્ડિડેટ્સ છે એને સાથે સાથે સમાજના આગેવાનોની આજે એક મીટિંગ રાખવામાં આવેલી હતી, જેનામાં પ્રાંત અધિકારી, એએસપી ધારી અને પોલીસ જે પીઆઈ છે એ હાજર રહેલા હતા અને બધા કેન્ડિડેટને શાંતિ અને સુલેહ જાળવી રાખવા માટે, ખોટી અફવાઓમાં ન આવવા માટે અને આચારસંહિતાની તમામ જોગવાઈઓનું પાલન કરવા માટે અને શાંતિપૂર્ણ તરીકે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે ચર્ચા કરવામાં આવી હતી અને એનામાં જે સમાજના લોકો છે અને જે કેન્ડિડેટ છે એમનો પૂરતો સહકાર પણ મળ્યો હતો। આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ અને આગામી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જે 16 તારીખે આવી રહી છે તે અંતર્ગત એક મિટિંગનું આયોજન થયેલું। તેમાં ખાસ એએસપી સાહેબ ધારી અને પીઆઈ ચલાલા અને અમે બધા ટીમ મળી અને બધા ઉમેદવારો સાથે ખૂબ સારી રીતે ચૂંટણી યોજાઈ અને ફેર અને ફ્રી ઇલેક્શન થાય અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન થાય અને આચારસંહિતાનો પૂરેપૂરો અમલ થાય એવા સંજોગોમાં આપણે ચૂંટણી કરીએ એવી બધા લોકોને અપીલ કરવામાં આવી અને બધા ઉમેદવારો અને બધા આગેવાનોએ ખૂબ સારી રીતે અમને સહયોગ આપ્યો અને ખૂબ સરસ રીતે મિટિંગ પૂર્ણ થઈ છે। તો એ માટે અને હું આપની ચેનલના માધ્યમથી લોકોને, ચલાલાની જનતાને હું એક અપીલ કરું છું કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓ જે 16 તારીખે આવી રહી છે તેમાં ખૂબ જ એક્ટિવ થઈ અને ભાગ લે અને તમામ મતદારો યોગ્ય પોતાના ગમતા ઉમેદવારોને મતદાન કરે અને આ લોકશાહીના પર્વમાં ભાગીદારી આપે।